દીકરી તાર છોકરા તો ના આવ્યા. આવશે આવશે ઈ કહેતા હતા એટલે આવશે તો ખરી. પણ આ એના પપ્પા નવરા હોય તો મૂકી જાય ને, એ નવરા જ ના હોય. તો પણ ગગલાને કે ને એ તેડી આવશે હવે. હાલો હાલો હાલો, અમદાવાદ, રાજકોટ, બરોડા, સુરેન્દ્રનગર, જ્યાં જવું હોય ત્યાં હાલો હાલો હાલો. હાલો હાલો બેન, તમારે ક્યાં જવું છે? અમદાવાદ, રાજકોટ, વડોદરા કે સુરેન્દ્રનગર? હાલો બેન, તમે આન ભેગા છો, ક્યાં જવું છે? બોલો બોલો બોલો, હાલો હાલો હાલો. એટલે આ હું માંડ્યું છે નવું? તમને ખબર નથી, ગગલા એક નવી નોકરી ચાલુ કરી છે સાઈડમાં. આ લે મારા દીકરાએ મને કીધુંય નહીં. મારો દીકરો કેટલી મહેનત કરે, આ નોકરી કરે ને ઓલી નોકરી કરે ને આ બેઠી બેઠી ઉડાડે. હવે ઈ તો કે શેની કરી? ડ્રાઈવરની. લે કાં વળી ડ્રાઈવરની? જો આપણે ઘરમાં છે ને મારી નણંદ એટલે કે તમારી દીકરી 10-15 દી આવે કા એને તેડવા જવાની હોય, કા એને છોકરાને તેડવા જવાના હોય કા, બરોબર છે ને? તો ભેગા ભેગી મેં કીધું હાલો ને કહું કે ડ્રાઈવરની નોકરી ચાલુ કરો તો સાઈડમાં તમે આ બિઝનેસ કરશો ને 15 દી એક ટૂર મારશો ને તોય કેટલા રૂપિયા કમાઈ લેહો. હારી મને સંભળાવાનું બંધ કર. જે હોય તે ટોન જ મારતી હોય. તારે નામાં ખોટું હોય તો કયો લ્યો, કયો જોઈ મને. શેની ધમાચકડી હાલે હે માર બાયડીની? જો એ સમજી ગયો કે બાયડીનું જ કંઈક કામ આવે છે એટલે બોલો માર બાયડીનું. ના ના એટલે નથી બોલ્યા, મને ખબર છે હું કામ બોલ્યા. સાંભળું છે તમારે? જો એ આવીને એમ બોલે બરોબર શેની ધમાચકડી હાલે છે એમ, તો તમે શું કે ખબર તાર બાયડીની હાલે એમ, એટલે એને પહેલાથી જ બોલી ગયા એટલે ડાયરેક્ટ હું કપાઈ ગયું ને વચ્ચેના બે ત્રણ વાક્ય એટલે. તમે તો હું સર્વગુણ સંપન્ન રહ્યા એટલે તમારી તો કઈ હોય નહીં, બધો વાક હોય તો મારો જ હોય ઘરમાં. અને બેન આવ્યા, બેન તો કોઈ દી હોય જ નહીં વાકમાં. એલી તું થાકી નથી જાતી આટલું બગ 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 કરીને? તમે થાકો છો બાયડી ને આ વાક છે ને ગગલી નામ છે ને તેમ છે ને ફલાણું છે ને ફીકડું છે ને એવું કેતા તો હું થાકું. એ ગગલા તમારે છે ને એક નવી નોકરી ચાલુ કરવી જોઈએ એવું લાગે છે મને. એ ના ના ભાભી વાંધો નહીં, ઈ તો છે ને હું કહીશ મૂકી જશે ને પપ્પા. અરે ના ના ના, તમે તમારા ગગલાને કહો એ નોકરી ચાલુ કરતે, હું કહું ને કેટલા બધા પૈસા મળી જાય 15 દી એક ફેરો મારશે એમાં તો. એનો ફેરો હું વાત હાલે હે સલેબી જેમ કે મને હવે કહી દે ને સીધી રીતના. તમારે હેમ તેડવા જવાના બેનના છોકરાને. હે હું કાંઈ નથી જવાનું, કાલે મારા ઓફિસે મોડું થઈ ગયું હતું ને તો સાહેબ ખીજાણા હતા આની વાહે તેડવા ગઈ હતી એમ. હવે પાછું એનો તેડવા જવાનું હું માટે ઓફિસ પછી કાઢી મૂકશે તો હું કરીશ, હું નોકરી કરીશ. એટલે જ કહું આ સાઈડ બિઝનેસ ચાલુ કરો ડ્રાઈવરનો, કદાચ કાઢી મૂકે આ બેન આવ્યા થયા છે તો વાં જાઉં તો તમારા આ ડ્રાઈવરની નોકરી તો કરવા થાય ને. મારો દીકરો કઈ ડ્રાઈવરની નોકરી નહીં કરે, બરાબર છે? હા તો દીકરાને પેટમાં ભર્યું તો એમ કહો ને કે ભાઈ નહીં તેડવા જાય આ વખતે તો બેન કહે છે કે મૂકી જાય તોય દોઢા નથી થાય કે ને તેડી જાય ત્યારે ગગલા તેડી જાય. ગગલાનું 15 દી ડ્રાઈવર જ રાખ્યો છે. હા તો એમાં હું થઈ ગયું પણ તેડી આવે તો હા મગજ માથે લીધો છે તી. મગજ માથે જ હોય મમ્મી હી. જો આને કાંઈ છે, મારો મગજ જાય છે ને પોતે હી દાંત કાઢે છે વેખલી તેમાં. એ બાધો માં બાપા હું તેડી આવીશ, હવે તમે મહાભારત કરો એના કરતા તો હું તેડી આવું સારું. મને થોડુંક કહે ને ઓફિસે સાહેબ સાંભળી લે, બીજું શું હોય હવે. એ ના ના એવું હોય તાર ઓફિસે સાંભળવું પડતું હોય ને તો કાંઈ વાંધો નહીં, ભલે ને જમાઈ મૂકી જાય, બીજું શું હોય. ના તેડી આવજો હો ગગલા. પછી આ લોપ નહીં મૂકે હારી વાયડી તેમાં. એક વાત કહું છે ને ઓફિસ પૂરી થાય ને પછી તેડી આવજો એટલે વાંધો ના આવે. એ વાત હાસી, પછી આમે કઈ વાંધો ના હોય, થોડુંક વહેલો નીકળી જશે. નીકળવા તો દે પણ સવારમાં વહેલું પહોંચવું પડે. તારા આઈડિયા સારા હોય તો લપું કરતી હોય ઘરમાં મહાભારત કરતી હોય, એ તો ખાલી વાત હોય કે ભાઈ એવું ના હોય એમ. પછી કંઈક તો મૂકી જાય તો હાલે એમ કે દર વખતે આપણે તેડવા ના જવાના હોય. હા વાંધો નહીં તો મૂકી જશે આ વખતે. મીઠડી હારી મૂકી જાય આરામ જો મૂકવા આવશે તો. એ હા મૂકી જાય ને તો એક કામ કરો શનિ દિવસને ફોન કરજો એને કઈ મૂકી જાવ છોકરાઓને તો હાંજે પછી ગગલો ના છે, બરોબર છે? એટલે હાંજ સુધીનો સમય આપ્યો તમને. હાસુ મારા ઉપર આવી ગયું, મને એમ કે બે વાર ખાલી એમને હું કહીશ તો એ તેડી આવશે તો ખરી ગગલો. બરાબર છે ને ગગલા? હા તી વાંધો નહીં, સારું હાલો મને કહેજો એ પ્રમાણે ફોન કરીને. હાલો હું નાસ્તો કરીને નીકળું. જા ગગલી નાસ્તો દેવા તો જા. હા હું જ જશે, તમે નથી જવાના બરોબર? ટક કરો ખોટું બહુ ઉપાધિ થતી હોય ને તો તમે જઈને દઈ આવો, બરાબર છે? તારી ભડકે બરે છે ભડકે, કાંઈ કહેવાતું નથી અત્યારની વહુને. એટલે હવે હું ડાચું ચડાવ્યું છે હરખું રાખ ને મોઢું. તમારી બેન કે તમારી માં બેમાંથી એક રસોડામાં પગે મૂકવો છે? હા પણ એમાં શું વાંધો બોલો લ્યો. અહીં એકલી ઢેડા કર્યા રાખું એ નથી દેખાતું એને, શું વાંધો બોલો લ્યો. એ આવશે તોય તમે શાંતિથી રસોઈ કરશો નહીં ત્રણેય ભેગા હળી મળીને. હા તમારો મતલબ તો એવો જ થયો ને હું જ બાંધું છું એ બે હારે. હું દર વખતે એની વાત લઈને બેઠી હોય જ્યાં હોય ત્યાં. હા તો સારું મારી માવતર જાવું છે મારે રોકાવા હાટું. સારું હાલ તૈયાર થઈ જા, થેલા ભરલે હું છે ને મૂકી જાઉં તને. પૂછો તમારી મમ્મીને પેલા, એનું હું જોઈ લઈશ, તું તાર ભરી લે ને થેલા. હાલ મૂકી જ જાઉં. સંસ્કાર નડે છે મને કે નણંદ ઘરે આવી હોય ને તો ભાગી ના જવાય. અને તમને ખબર છે કે હું નહીં જાઉં એટલે હાલ કર્યા રાખે. હાલો હું મારા ભાણિયાઓને તેડી આવું. હા ડ્રાઈવરની નોકરી રાખી જ છે. હાલ હાંજે મને કહેજે જે પ્રમાણે થાય એ પ્રમાણે તેડીને આવીશ, બાકી હું ઓફિસે જાઉં છું અત્યારે. એવો
એ તમારે તેડવા જવાનું થાય. મને ખબર છે ને, એ ખાલી છે ને મીઠા મારતી હતી, મીઠી મીઠી. બ્લડ ટેસ્ટ કરાવે ને તો એનામાં હે ને સુગરનું પ્રમાણ હાઈ લેવલ નીકળે, હાઈ લેવલ. હા, ઉસામાં ઉસું. નકરી ખાંડ ભરી છે એમાં, મીઠડી જ મારતી હોય. હા, તને બહુ ખબર પડે એ મીઠડી મારતી હોય. હાલ હું જાઉં છું ઓફિસે, લપ કરતી કયું નહીં. હા, તમને બધી લપ જ લાગશે. હું કરું એ લપ. હું ખાવું છે હાલ બોલ. આવતા વેત ખાવું તો એ પાછો. મને ચાક લોતા ના ભાવે મામા. આવ્યા બળાય, શાક રોટલા ના ભાવે, ખાવા તો પડે ને. કેમ થાય મોટા પછી તમે? આ જો આવડો મોટો થઈ ગયો ને, હજી મોટો થઈ જાય એમાં તું હોય. હાલ હું મગાવું છું બોલ. તને ખબર નહીં પડતી હોય, હું મગાવી દઉં. ના ના, હું તો ને માલે છે ને જો એક પીઝા તાવો તે એક બલ્ડર થવાનું ને એક ગાર્લિક બ્રેડ મદાવો. બોલતા આવડતું નથી. ગાર્લિક બ્રેડ ને પીઝા ને બર્ગર ને બોલો એટલું ખાઈ જઈશ. હા મામા, આટલું તો જોતે માલે. પછી કોલ્ડ ડ્રિંક્સમાં છે ને હું કહું તમને મદાવો એમ. એ કોલ્ડ ડ્રિંક્સ વાળી સાનમની સાસ પી લે. આ ગગલી. એ હા બોલ ગગલી. એ તેડી આવ્યા હોય તો હાલો ઘરે. હવે કઈ રોકવાનું નથી તમારે. અરે બાપા, આવતા જ તા તો ઓલી રસ્તામાં આપણે નથી 400 કે ઓલી દુકાન. હા, તો એ જોઈ ગયો ને આવડો, તો એ કે મારે અહીં જમવું છે. અરે બાપા, તો મેં ઘરે આ ઢોકળા બનાવ્યા છે, એના હાટું તો કોણ ખાહે? એ કે મને શાક રોટલા ઘરે ના ભાવે. તો પછી મેં કીધું હાલ ને જમતા જાય. બીજું હું જમતા જાય એટલે તમારે નથી જમવાનું. છાન મને એને ખવડાવીને આવતા રહેજો. તો અહીંયા હું એનું મોઢું જોવા બેહું હામો એમ? આ ઢોકળા બાજુવાળા બાપ ભાઈને દેવા જાવ એમ? અને તમે ફોન આવી ના શકો છોકરાઓને. તમે પણ છો એને એકવાર કીધું હશે ને પટપટ લઈ જાય છે. એમ નહીં કે ના ઘરે આપણે જાય કે કાંઈ ના કરે. એ હારું હાલ રાખ ને, નકર મોડું થાય છે આવવામાં. એ બહુ હારું. આવજો વેલા. એમ તારા પીઝા બર્ગર હાટું છે ને તાર મામી મને ધોઈ નાખશે. પણ તમારે સાચું બોલાય જ નહીં, થોતું બોલે જવાય કે છે ને થોડોક ટ્રાફિક નલી ગયો એટલે અમારે મોડું થઈ ગયું. અરે તમે તો જો હારા ઉગીને હમા થાવશો ત્યાં તો તમને બાનાય હુજી જાય બધા. બોલો લ્યો, કાંઈ ખોટું બોલાય નહીં, કાંઈ બોલતો નહીં આજ પછી. મારી હારે તો નહીં જ ને, મમ્મી હારે નહીં, મામી હારે નહીં. હવે થોતું બોલવાનું શું? હવે થોતું બોલીએ તો હાલે, તો એ તો આપણે સાંભળવું તો નહીં. થોતું એ થોતું હજી તો ઉગીને હમા થયાસો ત્યાં તો જો બોલતા શીખી ગયા છે. એ આવ્યો અમારો દીકરો. હાલ દીકરા, તારે છે ને ઢોકળા ખાવાના છે હો. ના ના, મને ભૂત નથી મામી. લે, એમ ક્યાંથી ભૂખ ના હોય? તને છે ને ઢોકળા બહુ ભાવે ને, તે મેં ગગલીને કીધું તું આજ તો તું ઢોકળા જ બનાવજે. મારા છોકરા હાટું ઢોકળા જ ખાવાશે એને. હા, પણ મને ભૂત નથી નાનીમાં. અરે તાર નાની માએ એના હાથે બહુ મસ્તીના ઢોકળા બનાવ્યા છે. જાન ખોટી હવે તે બનાવ્યા છે. એટલે ઓર્ડર દે છે એમ, બેઠા સોફે બેઠા ઓર્ડર દે છે. મારા છોકરા ના ભાવે તો આ કરી દે છે એમ. મારો કાનિયો તો ખાહે ઢોકળા, તો ભલે ને અત્યારે કીએ. હા, પણ તમાર કાનિયો છે ને હોટલમાં જમીને આવ્યો છે, જમીને. બસ તમાર કાનિયો હું સલાહ દેતો તમને ખબર છે? એમ કહેતો તો હાસુ ના બોલાય કે પછી આપણે સાંભળવું ખોટું એનું. આ લે ઓવડો હજી ઉગીને હમો થયો ને આવું બધું બોલવા માંડ્યો છે. હા, એને માન લખણ આવે ને થોડાક તો આવે ને. જાને ભાઈ, અમારી દીકરી એવી નથી. હા, તમારી દીકરીને તમારા લખણ આવ્યા હોય થોડાક. એલી તાર છોકરાને આવું જ ખાતા શીખવાડ્યું છે, પીઝા બર્ગર ને એવું જ. હા, એકચ્યુઅલી મારે ક્યારેક રસોઈ ના કરવી હોય ને તો હું મગાવી લઉં બધાય માટે. જો આમાં છોકરા શું કરે? વારસાગત એન્ટ્રી જેવી છે. વારસામાં જ આવ્યું છે પીઝા બર્ગર ખાવાનું. ઘરે કઈક બનાવી દેતી હોય તો હાવ એટલે હાવ બગાડ્યા જ છે છોકરાઓને. છોકરાઓને નથી બગાડ્યા મમ્મી, ઈ પોતે જ બગડેલા છે. ચૂપ થા તુંય થોડીક વાર હવે. એ મારા છોકરા તો એવું જ ખાશે પીઝા ને બર્ગર ને એવું જ. હા, મને ક્યારેક રસોઈ કરવાનું મન ના થાય ને તો હું તો મગાવી લઉં. એટલે પછી એ લોકોને ખાતા આવડી ગયું છે એમ. આથી કઈ ગૌરવની વાત નથી, એને ખાતે આવડી ગયું છે. ખવડાવાય શાક રોટલા અત્યારે આવડેથી. તમને શું વાંધો છે? તમે બધા ખવડાવો ને શાક રોટલા, મારે નથી ખવડાવવા. જોતો હામી થાય છે પાછી. એટલે બંધ થાવ ને હવે. એ હાલવા દો ને આવું તો કંઈક થતું હોય. બાકી તો મારી હારે ધબધબાટી બોલાવતા આ બેને બોલાવજો, ધબધબાટી જોવો ને મોજ કરો. મફતમાં મૂવી ક્યાં જોવા મળે? એ આવું ધબધબાટી ભર્યું. જાને હવે બાથે સીતન મજા આવે છે. હા, ને હું બાધું મજા આવે ને તો મને મજા જ આવે ને બે બાતતા હોય. જાને તું હવે. હાલો જાવ છે, રસોઈ કરવી જોઈએ ને. ભલે ને ઢોકળા ખાવા તો જોઈએ ને. તમે દાબી આવ્યા છો, મને ખબર જ છે તમે દાબી આવ્યા જઈશો. મને ભલે ના પાડી એટલે એમ કે એકાદું પીઝું ખાધું તું. હા, મને ખબર હોય તમે દાબી આવ્યા જઈશો. એ બહુ સારું. પેલા આ બેન શાંત પાડીને એ હાલો મમ્મી ઢોકળા ઠરી ચાહે ઠરી, ભલે ને એ જમી આવ્યો છે તો આપણે તો ખાઈ લઈ. હાલે, પણ આ તો હામી થાય છે તો શું કરવાનું? એ તો હું કહીશ હો, જી હાસુ હોય છે ને. એ દીદી હવે છાવા દો ને હવે, જી હોય. અને આ ઓછું ખવડાવે થોડું, કેમ એવું નથી કેતા ખાવ ના ખવડાવે. છોકરાને ખવડાવવું જોઈએ. મહિને એકાદ વાર લઈ જવા બાઈને, કારણ કે પછી હાવ ના ખવડાવીએ ને તોય પછી એવું થાય કે ન ખાતા હોય તો પછી ખાઈ ત્યાં કંઈક ખાવા માંડે એમ. પણ એમ કે એવું આ હલતા ચાલતા ના ખવડાવાય. આઈ જજો, એની જીત ખોટી હતી એમ કે આપણે ગયા તા બરોબર છે તો હવે ઘરે જવાના જ હતા, જમવાનું બની ગયું એમ તો આવડું જમવાનું જ હતું. આ તો ઠીક છે, બાઈને ગયા હોય તો ખાઈ લે, બરોબર છે. હા, એ વાત બરોબર. શાંતિથી કે તો બરોબર છે. બાકી હામાં થાય તો મજા નહીં આવે એમ. આ લે તાર માં શું કઈ બીજી કોઈ નથી? આ તો માં થઈને રે ને. અરે જોતા ને જીભડી આવી ગઈ. એ જીભડી તમારી પાસેથી જ આવી છે એટલે અત્યારે બોલોમાં શાંતિ રાખો એટલે શાંત પડી જાય બધાય. હારું હાલો ઢોકળા ખાઈ લઈ. આ ને થોડાક છે ને એ છોકરાની ખવડાવજો એટલે ખાતા શીખે અને શીખવાડે થોડું, કેમ કે જમવાનું હોય ને તો બેટા જમીન ના આવે એમ. સાંભળું બેટા, મામીએ શું કીધું? હા મમ્મી, હવે ધ્યાન રાખીશ. એથી હારું હાલો ઢોકળા ભેગા થાવ બધાય. હાલો મિત્ર યાર વાતો કરવાની છે, મોટું ડાસુ સડાયું છે, હરખું કરો. હાલો. એ મારા વાલા મિત્રો, તમને જો આ વિડીયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.
અને બાજુનું બેલ આઇકોન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડીયો આવે તો તમને ખબર પડી જાય. અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો. આવજો મિત્રો, મળશું આપણે પછીના વિડીયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે.